આ તરફ વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટના કેસ પોલીસ અને એફએસએલની તપાસમાં ખુલાસો થયો છે કે બોટની ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા આ દુર્ઘટના બની છે। 1 ટન વજન ક્ષમતા ધરાવતી બોટમાં 1.5 ટન વજન થઈ ગયું હતું। નિયમ પ્રમાણે બોટના આગળના ભાગે બેસાડી ન શકાય, તેમ છતાં પણ તે સમયે આગળના ભાગે 10 બાળકો બેઠા હતા। કૃણાલ શર્મા અંગે વધુ માહિતી આપી રહ્યા છે। કૃણાલ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જે રીતે પોલીસ અને એફએસએલની તપાસમાં ખુલાસો થયો છે કે આ 1 ટન વજનની બોટ હતી, કે આ જે બોટ જે પલટી ખાઈ ગઈ તે 1 ટન જ વજન ઉપાડી શકે છે, પરંતુ તેમ છતાં પણ 1.5 ટન જેટલું વજન થઈ ગયું હતું અને બોટના આગળના ભાગે પણ બાળકોને બેસાડવામાં આવ્યા હતા। જોકે નિયમ પ્રમાણે બોટના આગળના ભાગે કોઈને બેસાડી ન શકાય, પરંતુ વધુ લોકોને બેસાડવાની લાઈમાં આગળના ભાગે પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા અને તેના કારણે જે 3જો ટર્ન મારવા ગયા ત્યારે આ જે ભારે વજનના કારણે આ બોટ પલટી ખાઈ ગઈ હતી, તેમાં આ ગંભીર અકસ્માત સર્જાયો। આભાર સમગ્ર માહિતી આપવા માટે।